કચ્છમાં પૌરાણિક પરંપરાનું જતન કરતી અગ્નિ તપસ્યા। ભચાઉના કરમરિયા ગામે પંકજ મુનિદેવની કઠોર તપસ્યા। તો કચ્છમાં પૌરાણિક પરંપરાનું જતન કરતી અગ્નિ તપસ્યા। વધુ વિગતો સાથે સંવાદદાતા કૌશિક છાયા જોડાઈ ગયા છે। કૌશિક, કચ્છમાં પૌરાણિક પરંપરાનું જતન કરતી અગ્નિ તપસ્યા ભચાઉના કરમરિયા ગામે યોજાઈ છે, શું વધુ વિગતો? જી ચોક્કસથી કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના કરમરિયા ગામની જો વાત કરીએ તો અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે અત્યારે સીધા દ્રશ્યોમાં જોઈ શકીએ છીએ કે પંકજ મુનિદેવ નામના જે સાધુ સંત છે તેઓ કઠોર તપસ્યા કરી રહ્યા છે અને તે કઠોર તપસ્યા વિશ્વ કલ્યાણ અર્થે કરી રહ્યા છે અને છેલ્લા 10 દિવસથી આ કઠોર તપસ્યા ચાલી રહી છે અને અગ્નિ વચ્ચે તેઓ કઠોર તપસ્યા કરી રહ્યા છે। પૌરાણિક સંસ્કૃતિને ઉજાગર કરતી અગ્નિ તપસ્યા ભચાઉ તાલુકાના કરમરિયા ખાતે ફક્કડ પંકજ મુનિદેવ એ શરૂ કરી છે। રણ અને સમુદ્રથી ઘેરાયેલા સરહદી કચ્છ પ્રદેશમાં વાગડ વિસ્તારમાં હાલ પડી રહેલી અંગ દજાડતી ગરમીમાં મુનિ મહારાજ અગ્નિના ધૂણા વચ્ચે બિરાજમાન થઈને ઉગ્ર તપસ્યા કરતા જોવા મળી રહ્યા છે અને આ જે તપસ્યા છે તે 21 દિવસ સુધી ચાલશે। અત્યારે સીધા દ્રશ્યોમાં અત્યારે જોઈ શકાય છે। અત્યારે ખાસ કરીને ઉગ્ર તપસ્યા ચાલી રહી છે, ત્યારે અહીંના જે સ્થાનિક જે આગેવાન છે તેમની સાથે પણ વાત કરશું। અત્યારે છેલ્લા 21 દિવસ ઉગ્ર તપસ્યા ચાલવાની છે, શું કહેશો? પૂજ્ય ફકડ પંકજ મુનિ મહારાજ આખા ભારતભરની અંદર આવી કઠિનમાં કઠિન સાધનાઓ કરી રહ્યા છે। આ 10 તારીખથી ચાલુ થઈ છે અગ્નિ સાધના અને છેલ્લા 30 તારીખ સુધી પૂર્ણ થવાની છે। આ 21 દિવસના અનુષ્ઠાન જે વિશ્વ કલ્યાણ અને રાષ્ટ્ર કલ્યાણ માટે, સનાતન માટે આ પૂજ્ય ફકડ પંકજ મુનિ મહારાજ અત્યારના વર્તમાન સમયની કઠિનમાં કઠિન અગ્નિ સાધના આપ લાઈવ જોઈ રહ્યા છો, જે 42-45 ડિગ્રીની અંદર થઈ રહી છે। ખાસ કરીને અગ્નિ તપસ્યા ચાલી રહી છે, ત્યારે શું કહેશો? ખાસ અત્યારે કચ્છમાં વાગડની પવિત્ર ભૂમિ ઉપર આ કરમરિયા મધ્યે પંકજ મુનિ મહારાજની જે અગ્નિ સાધના 21 દિવસની આ અગ્નિ સાધના જે છે એ આ કચ્છના માનવ સમાજના કલ્યાણ અર્થે અને વિવિધ સંપ્રદાયના પૂજ્ય સંતો મહંતો ને પણ આમાંથી કંઈક આધ્યાત્મિક ચેતના માટે ક્યાંક ને ક્યાંક ઉપયોગી બને એના માટે પંકજ મુનિ મહારાજની આ એક અગ્નિ સાધના નું એક આયોજન મારા પરમ મિત્ર ભાઈ શ્રી શંકરભાઈ પુનાભાઈએ કર્યું છે। એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું। પૂજ્ય પંકજ મુનિ મહારાજની અનેક જગ્યાએ આવી અગ્નિ સાધનાઓ થઈ રહી છે, એ આ માનવ કલ્યાણના લાભ માટે આવી આ એક અગ્નિ સાધના થઈ રહી છે। ત્યારે હું આપણા માધ્યમથી કહેવા માંગુ છું કે વધુમાં વધુ લોકો આ અગ્નિ સાધના નો દર્શનનો લાભ લેવા માટે અવશ્ય પધારે। શું કહેશો? ખાસ કરીને અગ્નિ સાધના ચાલી રહી છે, આપ અહીંયાના ભુવાજી તરીકે છો અને સરપંચ તરીકે છો, ત્યારે આજે પરમ પૂજ્ય ફકડ મુનિ મહારાજ 21 દિવસની સાધના 10 તારીખથી ચાલુ થઈ છે અને 30 તારીખના પૂર્ણાવતી થવાની છે। ત્યારે વિશ્વ કલ્યાણ અર્થે જે બાપુનો એક સંદેશ છે કે વધારેમાં વધારે સનાતની લોકો સુધી આપણે સંદેશ પહોંચાડીએ, એવો બાપુનો આદેશ છે। ખાસ કરીને કેટલા દિવસથી આ તપસ્યા ચાલી રહી છે અને શું સંદેશ આપવા માટે છે? આ 10 તારીખ અખાત્રીજના પ્રારંભ થયું છે અને 30 તારીખના પૂર્ણ થશે। એક જ છે કે રાષ્ટ્ર માટે સંદેશ સારો જાય અને સનાતનની બંધુઓ આની અંદર રાષ્ટ્રભગી કાર્યમાં જોડાય, એવો બાપુનો સંદેશ છે। ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે 21 દિવસની તપસ્યા છે અને ખાસ કરીને અત્યારે જોવા જઈએ તો મોટી સંખ્યામાં અહીં લોકો પણ અહીં આવી રહ્યા છે અને ખાસ કરીને સમગ્ર ગુજરાતની સાથે સાથે અન્ય રાજ્યોમાંથી પણ મુનિદેવના દર્શન કરવા માટે આવી રહ્યા છે। જી, માહિતી બદલ આપનો આભાર। તો હાલ સમાચારોમાં બસ આટલું।